હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. સરસ મજાની સવાર થઈ ગઈ છે. જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આપણે સવારમાં બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને આજથી આપણે છે ને રેગ્યુલર બ્લોગ બનાવવાનો છે, કેમ કે કેટલાય ટાઈમથી આપણે વિડીયો મૂકતા નહોતા યુટ્યુબ ઉપર અને ઘણો સમય થઈ ગયો છે. અને પછી હવે નક્કી એવું કર્યું છે કે આજથી છે ને આપણે હવે રેગ્યુલર બ્લોગ બનાવીશું. ભલે ગમે એવું બને, સારું બને કે ખરાબ બને, પણ તમે જોજો, વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પછી. અને સરસ મજાની સવાર થઈ ગઈ છે અને ચા પીને બેઠો છું અત્યારે. તો હવે નાસ્તો કરવાનો છે, તો ચાલો હવે ને ફટાફટ પહેલાં નાસ્તો કરી લઉં. જો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણું શેરું બેઠો છે નાનો. તો ચાલો હવે હું છે ને ફટાફટ નાસ્તો કરી લો. જો ગાડીમાં બેઠેલો આપણી. તો ચાલો હવે ને પહેલાં તો આપણે સરસ મજાનો નાસ્તો કરી લઈએ, પછી મળીએ આગળ બ્લોગમાં. બનાવી રહેજો. તો ગાઈસ, સવારમાં વઘારેલી ખીચડી. તો ચાલો હે ને ફટાફટ હું કરી લઉં નાસ્તો. આવી ગયા નાસ્તો કરીને આવું થોડીક વાર બેસીશું, કારણ કે 9 વાગે આપણે જવાનું છે નોકરી. હજુ બીજા બધા માણસો આવ્યા નથી. હજુ બીજા બધા માણસો આવે ને ત્યાં સુધી આપણે આવું થોડીક વાર બેસીએ, મોબાઈલ જોઈએ ને પછી 9 વાગે એટલે પછી નીકળીએ નોકરી. તો ગાઈઝ, વાગી ગયા હતા 9 ને હવે કોમે આવી ગયા આપણે. અને જો આઈને તરત પહેલાં થઈને ફુવારો તૂટી ગયો હતો ને તે પાછું આખું ઉપર આવવું પડી. જો આખું શેડ ઉપર આવવું પડી. જો અને ફુવારો આખો તૂટી ગયો છે ને ઘરથી. જો અહીં ઘરથી અહીંથી તૂટી ગયો છે ને અમારે નવો લગાવવો પડશે. તો હવે બધું સામાન લેવા જવું પડશે પાછું નીચે, પાછું ઉપર આવવું પડશે. જો ઉપરનો તમને નજારો એકદમ બધું બતાવી દઉં. આ અમારું ઓફિસ અને આખી પોલ્ટ્રી. દોડાવ છે ને ફટાફટ પહેલાં હું સામાન લઈ આવું અને પછી મને હમું કરવું પડશે, કેમ કે બપોરે એમ છે ને તો હવે 11 વાગ્યા છે અને ઘેર ખાલી હું અને મમ્મા 2 જ જણા છે. એટલે છે ને આજે અમે ઘરે ખાવા નહીં બનાવવાના, કેમ કે 2 જણા શું બનાવવાનું. મમ્મીની વાત તો બધા તો રહે, એમની ઘેર રહે. અને હવે હું છે ને જાઉં છું છે ને દાળ પૂરી લેવા જાઉં છું. હવે હું મમ્મા ક્યાં ખાવા નહીં બનાવું, ક્યાં દાળ પૂરી લઈ ગયા. તો હવે છે ને એડે હું દાળ પૂરી લેવા આવું ફટાફટ છે ને તો જઈને દાળ પૂરી લઈ આવું. અને ગાઈસ, તમે વિચારતા હશો કે તમારા બેકગ્રાઉન્ડમાં આટલો બધો અવાજ ચમ આવે છે, તો તમે મને કહી દઉં. જો ખાલી છે ને આજે ખરી ને આપણે પોલ્ટ્રી ફાર્મનો અવાજ આવે. તમને તો ખબર જ છે કે આપણે પોલ્ટ્રી ફાર્મમાં નોકરી કરીએ. આપણે પોલ્ટ્રીની અંદર નોકરી કરીએ છીએ ને, તો પોલ્ટ્રીનો અંદર જે મરઘા હોય ને એનો અવાજ આવે. તો જો હેડ આવું છે ને ફટાફટ છે ને જઈને દાળ પૂરી લઈ આવું, પછી છે ને આપણે આવીને ખાઈએ. આપણે અહીં ઘર આવી ગયા હતા દાળ પૂરી શાકપુરી પાર્સલ કરવા. તો અંદર પાર્સલ થાય છે આપણું. અંદર આપણું દાળ પૂરી શાકપુરી પાર્સલ થાય છે અંદર. તો બધી આપણે અહીં ભરીએ, ઓર્ડર આલીને આવતા રહ્યા અંદર. જો પાર્સલ થાય છે આપણું અંદર. બસ હવે પાર્સલ થઈ જાય એટલે લઈને નીકળીએ પછી. અહીં તો ગાઈસ, થઈ ગયું આપણું પાર્સલ રેડી. દાળ પૂરી રેડી થઈ ગઈ ને લઈને નીકળીએ સીધા ઘેર. જો ચલાવો, સીધા લઈને નીકળીએ ઘેર. જો અહીંયા તમારે ખાવું હોય ને તો અહીંયા આવવાનું. આખડોલ પેટલા રોડ ખરો ને ટાઈગર, 1 નંબર દાળ પૂરી બનાવશે ને શાકપુરી બનાવશે જોરદાર. અમે તો દર વખત અહીંયાથી જ લઈ જઈએ. જો દેખાય છે તમને? બસ અહીંયા જ આવવાનું તમારે. જાઓ, વાગી ગયા 12 વાગવા આવ્યા અને અમે બેસી ગયા. જો દાળ પૂરી લાવેલા ને તે જમવા બેસી ગયા. આ તો અમે મામા 2 જ જણા હતા ગયા, એટલે ને દાળ પૂરી લઈ આવ્યો હતો. ખાવાનું ઘેર નહોતું બનાવ્યું એટલે જો બેસી ગયા જમવા. જો આ શાક છે ચણાનું, પૂરીઓ અને દાળ. બેડો ફટાફટ જમી ગયું. તો ગાઈસ, વાગી ગયા 4 ને અમે આવી ગયા ચા પીવા. જો બધું કોમ પરવારીને આવી ગયા ચા પીવા. કોઈ દૂધ લેવા ગયો ને એટલે પછી ઉકારી જ ચા મેળ લીધી.
શું કેવું લંબુ? જો આ બધા ચા પીવા બેસી ગયા. હેડો ફટાફટ ચા પી લઈએ રે ભાઈ. તો ગાઈસ અત્યારે થઈ ગયા નહીં ધોઈને એકદમ રેડી અને હવે જમવાનું બનાવી દીધું છે અને હવે જમી લઈએ. જમવાનું બનાવીશું શું બનાવે ખબર? જો તમને બતાવું. જો ખીચડી બનાવી છે અને કઢી બનાવી છે. ખીચડી ને કઢી બે બનાવ્યું છે. ખીચડી કઢી થઈ ગઈ છે, ખીચડી થઈ ગઈ છે. ખીચડી થઈ ગઈ છે ને કઢી થઈ ગઈ છે. તો હવે ને જમી લઈએ. તો ગાઈસ જાઓ બેસી ગયા ખાવા માટે. જો ખીચડી કઢી અને સ્યા આવું ખાઈ લઈએ. કંઈ પછી મળીએ કંઈ પછી હેડો. તો ગાઈસ આવું જમી લીધું. જમીન આવી ગયા છે. જો ખાટલાની અંદર પથારી કરી દીધી છે ખાટલાની અંદર અને હવે સૂઈ જઈએ. જો ઉપર પંખો ચાલુ છે, ગરમી એટલી બધી છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલ નવા વિડીયોની અંદર, નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.